નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। મુંબઈમાં વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે મુંબઈમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે। મુંબઈમાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસતા મોટાભાગના વિસ્તારો પાણી થઈ ગયા છે। આજે શહેરની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। મુંબઈમાં ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક પર પાણી ભરાયા રેલવે વ્યવહારને અસર પડી છે। હાર્બર લાઇન પરની ટ્રેનો પણ રદ કરવામાં આવી છે। મુંબઈમાં દાદરા નગર હવેલી, થાણે સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। થાણેમાં વરસાદી પાણી ભરાવાના કારણે એક કાર પાણીમાં અટવાઈ હતી। ધોધમાર વરસાદમાં રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। દાદરની કોલોનીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। હિન્દમાતા, સાયન, ગાંધી માર્કેટમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। મુંબઈમાં ધોધમાર વરસાદને પગલે 5 થી વધારે ટ્રેન રદ કરવામાં આવી છે। રેલવેના પાટા પર પાણી ફરી વળ્યું છે। મુશળધાર વરસાદને કારણે પૂરપાટ દોડતી મુંબઈ નગરી જાણે કે થંભી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે હાઈ ટાઇડની ચેતવણી આપી છે। ભારે વરસાદના કારણે સોમવારે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી ખોરવાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ મુંબઈ એરપોર્ટના રનવે પર કામગીરી 1 કલાકથી વધુ સમય માટે સ્થગિત કરવામાં આવી હતી અને 50 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી। ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે હજી પણ હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે આગાહીને લઈને ઉત્તરાખંડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હજી તો બસ ચોમાસાની શરૂઆત જ કહી શકાય, ત્યાં તો ઉત્તરાખંડમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ માલપુરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। ત્યારે આ ધોધમાર વરસાદને કારણે માલપુરના માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અરવલ્લીના માલપુરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છની વાત કરીએ તો ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદના ઝાપટાની આગાહી કરવામાં આવી છે।